નમસ્કાર મિત્રો, એડ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશ ને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં વિસ્ફોટ થયો। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 11ના મોત, 24 ઘાયલ। ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં હાઈ એલર્ટ પર। અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં તો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા। વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે વાત કરવામાં તો સાથે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં તો દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગુપ્તાએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે 7 વાગે મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે એક ચાલતી કારમાં વિસ્ફોટ થયો હતો। આગ કેટલી ઝડપથી ફેલાઈ હતી, નજીકના પાર્ક કરેલા 3 અન્ય વાહનો સળગી ગયા। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં તો ઘટના બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ હતી। આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે। એનઆઈ અને એસપી અને પણ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા। પીએમ મોદીએ કહ્યું, ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને માહિતી મેળવી। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહેશે। બસ અત્યારે આટલું જ। અમારી સાથે જોડવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।